આપણે ભક્તિ કરીએ છીએ તે સાચી છે કે ખોટી? કઈ રીતે જાણવું? સાચી ભક્તિના સંકેત. સાચી ભક્તિ કોને કહેવાય? તો આ તમારે જાણવું હોય તો મારો વિડીયો જરૂર જોશો. પહેલું, પૂજા પાઠ ધ્યાનમાં લીન થઈ જવું, ભક્તિમાં ડૂબી જવું કે સમયનું પણ ધ્યાન ન રહે, ભગવાનને સંપૂર્ણ રીતે સમર્પિત થઈ જવું. બીજું, ઈશ્વર પ્રત્યે ગુણગાન, હરતા ફરતા બેઠતા ઉઠતા ઈશ્વરનું સ્મરણ કરવું, પોતે પણ લે છે અને બીજા સામે પણ વખાણ કરે છે. ત્રીજું, ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા, તેને સાથે કંઈ પણ સારું કે ખરાબ થાય તો તે ભગવાન પાસે ફરિયાદ કરતો નથી. આમાં પણ ભગવાનનો સારો સંકેત હશે તેમ માને છે. પ્રહલાદને પણ તેના પિતાએ કેટલીક વાર આગ ઉપર તો કોઈ વાર હાથથી નીચે એમ દરેક જગ્યાએ એને મારવાનો પ્રયત્ન કર્યો હતો. છતાં પણ તે હસતા હસતા સ્વીકાર્યું. તેને ખબર હતી કે ઈશ્વર તેને બચાવી લેશે. ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હતી. ચોથું, ઈશ્વરને મળવા માટે તાલાવેલી, તેના વગર જીવી જ ન શકાય. કોઈ પણ કિંમતે ઈશ્વરને મેળવવા. રામકૃષ્ણ પરમહંસ અને ચૈતન્ય મહાપ્રભુ તેનો દાખલો છે. છઠ્ઠું, વ્યક્તિના મનમાં ઘૃણા ધિક્કારની લાગણી ઓછી થવા લાગે છે. ભક્તિ એક અલગારી છે. તે જાણે છે કે જે કંઈ ભાવ છે તે ઈશ્વરના આદેશથી થાય છે. બુદ્ધિ ચિંતન બધું ઈશ્વરને નિર્મિત છે. ઘૃણા કરવાથી શું લાભ થાય? સાતમું, ભક્તમાં અભિમાન હોતું નથી. તે અહંકારી હોતો નથી. તે કદી નથી કહેતો કે મેં આમ કર્યું કે તેમ કર્યું. ભગવાનની કૃપા માને છે. આઠમું, ભક્ત શાંત સ્વભાવનો હોય છે. ક્રોધી નથી હોતો. તે શાંત રહે છે, પોઝિટિવ રહે છે. જે તેની સાથે થાય છે તેમાં તે આનંદથી રહે છે. ભક્તની ઉર્જાથી તે આસપાસના લોકો પણ શાંત રહે છે. તેની વાણી મધુર હોય છે. જે ભક્તિમાં લીન હોય છે તેને ઊંઘ ઓછી આવે છે. ભક્તિ સાચી હોય તેને ઊંઘ ઓછી આવે છે. ઊંઘ ઓછી આવવાથી થાકેલા રહો, ઉર્જા ઓછી છે તેવું હોતું નથી. ભક્તિ એટલે ઊંઘે જે તેનું શરીર પણ ચાલી શકે છે. સ્વપ્નમાં પણ ઈષ્ટદેવને જોવા તેની ફરિયાદ કરતો નથી. પોતે સાચા માર્ગે ચાલે છે અને બીજાને પણ માર્ગદર્શક બને છે. કઈ રીતે જાણવું? અલૌકિક શક્તિ છે જે પોતાના માર્ગથી વિચલિત ન થતો. સુખમાં અને દુઃખમાં પણ તે સમ રહે છે અને બીજાનું ભલું કરવામાં તે સર્વશ્રેષ્ઠ છે. વિડીયો ગમ્યો જ હશે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ. રામ રામ.